હાલો યુટ્યુબ ફેમિલી, તો સ્વાગત છે આપણા ફરીવાર એક નવા વિડીયોમાં તમારા બધાનું. તો આપણે જાવી છે જુનાગઢ, બીજી વાર જાવી છે. હમણાં જ ચડીને આવ્યા છે, પણ પાછું એક કામ છે એને એટલે ડુંગરો હારો ચડવાનો છે. તો જો અમે કોણ કોણ છે તમે જોઈ લો. આ બાપુ ઓળખો જ છો. આ ભાઈ જો આપણે ગાડી હાકે છે, એનું બહુ વધારે ન બતાવાય. તો આપણે મળવી હવે પાછા આગળ જઈને. તો મિત્ર આપણે ઢસા તો પહોંચી ગયા છે. ચા પાણી પીવા ઉભા રહ્યા હતા, પછી એકી પાણી પીરા છે. હવે શિયાળામાં ઠંડી છે એટલે પાછું તું તો કઈ માવો ખાતો નથી, તો હું પેલા માવો ખાઈ લઉં. હા ક્યાં ખાય છે તું? એક ખાસો ખાવા વાળો માવો. તો હવે ભાઈ ઉકાળો હાલે દેશી ઉકાળો પીને હવે બેસી ગયા છે પાછા. ઢસા પહોંચ્યા છે ઢસા. અને આમ જો મિત્ર વાહે તો હું એકલો છું, કમ્ફર્ટેબલ કોઈ નહીં. બે આગળ બેઠા, કોઈ વાંધો નહીં. હુઈ જાવ તો મને કોઈ કહેવા વાળું નથી. ડબલ નો સોફો મેં લીધો છે. તો આપણે મળવી પાછા હવે આગળ જઈને જોયું. તો આપણે ફાઇનલી ગોંડલ ચોકડી પહોંચી ગયા છે ને રાતના 12 વાગી ગયા છે. અને આપણે આ ભાઈ નો બર્થડે આવી ગયો છે. હેપી બર્થડે ભાઈ. હેપી બર્થડે દિવ્યેશભાઈ. આ ભાઈ નો બર્થડે આવી ગયો છે. ભાઈ જુનાગઢ પહોંચી ગયા છે. રામ રાખે ને કોઈ એનો બર્થડે આ જુનાગઢ નો ડુંગરો ચડવામાં મિત્ર કોઈને મેન્શન નહીં અપાય તો સોરી. ફાઇનલી મિત્રો આપણે હવે જુનાગઢ ભોગવામાં છે. 20 કિલોમીટર આગા છે. અને હું તો હજી વાહે ટેસ્ટ થી બેઠો છું, તમને બધાને ખબર જ છે. ભાઈ જ હાકે છે, ઠેઠ ઘરેથી હાકી છે. 208 કિલોમીટર ખેંચી લીધે. હજી તો ખેંચ છે. 2 વાગ્યા છે, 10 વાગે નીકળ્યા હતા. આ ભાઈ આગળ બેઠા છે. 2:30 વાગે પહોંચી જાવ. 2:30 વાગે અમે જુનાગઢ પહોંચી જાવ એવું કહેવાનું છે. તો હવે મળવી આપણે જુનાગઢ. સોમનાથ 100 કિલોમીટર જો બોડિયું વાસી લઈ જાય. 182. હા સર્વિસ રોડ માં કોઈ ગલાઈ ગયું છે. હાલો તો આપણે મળવી સીધા જુનાગઢ જઈને. જય ગિરનારી. ફાઇનલી તો હવે આપણે ભાવનગર થી નીકળ્યા હતા 10 વાગે. અને આપણે વચ્ચે નહીં બોલવાનું. તો આપણે 10 વાગે ભાવનગર થી નીકળ્યા હતા ને મિત્રો. 10 વાગે અને અમે પહોંચી ગયા છે સિટી જો 2:42 મિનિટ. 2:42 મિનિટે તમે જો. જય ગિરનારી. જય ગિરનારી. જુનાગઢ સિટી ની અંદર એન્ટ્રી કરી નાખી છે અમે. હવે આપણે મિત્ર ટૂંક સમયમાં 10 થી 15 મિનિટમાં આપણે ગિરનાર તળેટીએ પહોંચી જાશું. પછી આપણે મળીએ તળેટી પોગીને મળવી, કારણ કે આપણે ડુંગરો જે હમણાં ચડી ગયા છે. આગળનો બ્લોગ જોયો હશે તમે બધાએ. ન જોયો હોય જોઈ આવજો. અને પાછો ચડવાનો છે, આજ સાંજે ચડવાનો છે. એક કામ હતું ને આવ્યા હતા એટલે ચડતા જઈએ. અહીંયા આવીને ચડવી નહીં તો મજા ન આવે. અને આ ભાઈ ને એક પહેલી વાર ચડવાનું છે. આ ભાઈ ને 12 વખત છે. મારે એમાં એવું હતું કે આ કે સડો ઈચ્છા નહોતી, પછી મેં ના પાડી તો મને નથી આવતું. હા આની હાટું તમે ચડવા જ આવી છે. હા આનો બર્થડે છે, એ તો તમને મેં અગાઉ કીધેલું જ છે. એમાં કઈ તમે ગિરનારની માથે જઈને બર્થડે મનાવવાનો હતો. હા પાડી. પણ કેક સાધુ મહારાજ નથી લઈ જવા દેતા. સાધુ મારે થોડો શેરો ખવરાય દે. જુનાગઢ સિટી પણ એક નંબર છે. ટાઈગર જિંદા હે. હા જો મિત્રો ફાઇનલી ગીરા ભેગો સિંહ જોવા મળી ગયો. તો આપણે ફાઇનલી મિત્રો હવે જુનાગઢના મેન ગેટ ભવનાથ તળેટી ની અંદર એન્ટ્રી થઈ ગયા છે. ગેટ જો શંકારેલો છે. હાલો ભાઈ જાવ જો વિડીયો ઉતરી ગયો. ખાલી વિડીયો ઉતારવા તો ધીમી રખાવી હતી. અને તે રોડ સાઈડ માંથી નાખીશ પણ વાંધો નહીં. ઓઇલ પર લઈ લે હાશવી લે. દીકો બહુ ડાયો. 3 વાગે રાતે તમે જુનાગઢમાં આવીને મેગી ખાવા બેસી જશે. તો અમે ખુશ છીએ. જુનાગઢ પહોંચી ગયા ને 5 મિનિટમાં મેગી તૈયાર થઈ જાય પછી આવશે. મેગી ખાઈને ચડવાનું છે ડુંગર. બેસી ગયા હો. મેગી ખાઈને જુનાગઢ નો ડુંગરો ચડવાનો છે એમ ને. અલે ખાવા મેળ હવે 3 વાગે ટેટસ જો. અલે બર્થડે બોય ને મેગી ખવડાવવાની છે.
ત્રણ બાઉલ મેગી ખાઈને માર્કેટમાં મેં કાશ્યું. તો આપણે ફાઇનલી હવે પહોંચી ગયા છે એવી ભવનાથ તળેટીમાં. જય ગિરનારી. વાહ દેખાય છે, દેખાતું તો હશે જ તે. તો અહીંયા ગાડી પાર્કિંગ કરી દીધી છે. વાગ્યા છે કેટલા જો તો જલ્દી. આ છે ભવનાથ. મિત્રો 3:32 થઈ છે. 3:32 અમે ડુંગરો ચડવાનું શરૂ કરવી છે એવી અને ગાડી અહીં પાર્કિંગ કરી દીધી છે. જય ગિરનારી મિત્રો. હા હવે હાલ્યા જાવી છે એવી. અમારી સાથે જોડાઈને રહેવું પાછું ફાઇનલ. હવે અમે નીકળી ગયા છે એવી ડુંગરા ચડવા. જોવી હવે અમે જ છે કે બીજા કોઈ ગયા હશે. હશે હા નહીં હોય તો આપણે તો મોટા જય ગિરનારી. તો અહીંયા ગાડી મૂકી દીધી છે. આ તો સાધુ મહારાજનું છે. કાંઈ વાંધો નહીં આવે, કેમેરાની જરૂર નથી. જો તો મિત્ર ખાલી બોટલ લઈને ડોટું કાઢે. અહીંયા પ્લાસ્ટિક બંધ છે, આવી બોટલ ચાલુ થઈ ગઈ. ડુંગરો તો બતાવે જ તેને પણ એ મોબાઈલમાં કેપ્ચર ન થાય ભાઈ, આંખમાં થાય ઈ. તો આપણે મિત્ર રાતે ચડવાનું છે એટલે લાકડી લેવી પડી. જો આ જનાવર આવે તો સેફટી કવર શું કેવું બાપુ? સેફટી કવર નથી અને ત્રણેયની એક એક લીધી છે. આ ભાઈ ની લીધી છે કે અત્યારે મારે નથી પકડ્યું એટલે આ ભાઈ બે એટલે આ લાકડી મારા તો હાથમાં જ છે. જોવો તમે ત્રણે હાટું લીધી છે. રાતે લાકડી લઈને ચડવો પડે ગિરનાર. તો મળીએ આપણે હવે માથે જઈએ. તો ફાઇનલી આપણે હવે ચડવા મળ્યા છે. જોવો 10 સીડી ચડી ગયા. જય ગિરનારી. જય ગિરનારી. લથડિયા ખાવા મળ્યા છે તો 10 બગીચા સીડ્યા હતા. હે ગિરનારી મહારાજની જય. હું શું વાહે લાકડી લઈને લાઈટ 1400 બગીચા પૂરા કર્યા. હજી તો બહુ માથે છે. જય ગિરનારી. 1400 આમ જો ભાવેણા દેખાય. ભાવેણા શું આવે છે જુનાગઢ આપણને ભાવેણા યાદ આવી જાય. રહેવાનું ન્યા રહ્યું એટલે યાદ આવી જાય. બાકી જુનાગઢ નો નજારો જોવો તમે મિત્રો. એટલું બધું ક્લિયર નહીં આવે. સિટી આ ભાઈ પેલી વખત છે ને એટલે અમારે એને હારો અમારે બોરા ખાવા પડે. જો લાકડી લઈને નીકળી ગયા. આ સિટી હા અને આ જંગલ. આ દાદરા 5 વાગે અમે દાદરા ચડવી છે. તમે કોઈ પૂછ્યું આ સિટી ના જંગલ? અરે આપડા બ્લોગર ને કેવું જણાવવું જરૂરી છે. આપડા YouTube ફેમિલી કહેવાય. YouTube ફેમિલી એટલે જ કહું છું બ્લોગર આપણે. તું હવે હાલવા માંડ ભાઈ. હાલ ભાઈ. બગીચામાં કલર માર્યો લાગે પાછો લાગટ. 1400 એ પાછો વિહામો તે લીધો મેને. કોને લીધો? તે 1400. હજી તો 100 સડીને આવ્યા હેઠેથી. જો આ હેઠેથી અમે આવ્યા તા પાછો ભાઈ લાકડી ઘા કરવા લાકડીને વજન લાગે છે. સડવાનું છે આમ. કોઈ વાંધો જો માથે લાઈટું દેખાય છે. જય ગિરનારી બોલ. જય ગિરનારી. તો આપણે ફાઇનલી 3500 બગીચા કમ્પ્લીટ કર્યા છે. અને પછી પાછા બહુ પોરા ખાધા છે. ભર શિયાળે ગરમી થઈ ગઈ છે પેલી વાર. આજ આ ભાઈ ને તો પેલી વાર છે એટલે બહુ સમજે કેટલી વાર આવી. એક તો મોર વિયો ગયો છે. આ મોર જ છે, દેખાતો નથી. બે વાહે રાસ મધરા જ આવી. તો ભાવનગર શેલા એ જુનાગઢ શહેર. જુનાગઢ સિટી. હું ભાવનગર ના સેવીને એટલે આપણને ભાવનગર યાદ મળી ગયો. માથે જઈને અંબાજી આવી ગયો ભાઈ. હવે ફાઇનલ 6000 પૂરા થઈ ગયા. હા 6000 બગીચા પૂરા થઈ ગયા. 6000 પૂરા થઈ ગયા અંબાજી. હવે શહેર બાકી રહ્યા. જય ગિરનારી. જય માતાજી. જય ગિરનારી. અંબાજી આવ્યું. મિત્રો દીવુભાઈ પહેલી વાર પહોંચી ગયા છે આપણે અંબાજી માતાએ. હવે અહીંથી અમારે એને દત્તાત્રી લઈ જવાના છે. ગુરુ દત્તાત્રી. ગુરુ દત્તાત્રી. ત્યાં આરતી લઈને પછી પાછા અહીંયા દર્શન કરીને પછી નીચે ઉતરશું. લઈ કઈ નથી જતા. આગળ ધોડો મળો તો વાય ઢેડે આયો. એવરેજ અમારી આમાં એકચુઅલી કપાઈ જાય છે એટલે થોડાક વાહે આવો તમને એમ થાય ને બાપુ નાંબી જાઓ.
તો અંબાજીથી અમે પગે લાગીને હવે નીકળ્યા છે એવી ગુરુ દત્તાત્રેય બાજુ. અને હવે કાંઈક થોડાક પોરો વધારે ખાઈ લીધો એટલે હવે મજા આવે છે. આ ભાઈ ફોટા પડાવે છે અહીંયા. એ વાગ્યા કેટલા જોતો 6:24 તમે જોવો વાહે ખાલી સુરેશ દાદા કોર કાઢે છે. ઈ જો સવારનો નજારો ગિરનાર. સુરેશ દાદા ઉગું છે વાહે કેસરી થઈ ગયું. આવો નજારો છે ભાઈ ગાંડી ગીરનો. લે હું તારો પાડું. હાલો તો આપણે આગળ મળીએ પાછા. એવો ભાઈ ખોહરો નીકળી ગયો. ગુરુ ગોરખનાથ નો ડંકો વગાડી દે ભાઈ લે. એ બસ વગાડ્યો તો ખરી. જય ગિરનારી. થોડા કાકા સહી ભાઈ હાલ ને ઉતાવળ હાલ ને. મંજિલ આવી ગઈ દેખાડું તને. તો આને મંજિલ દેખાડું છું હવે. એ હા જો હામી મંજિલ છે હવે. એટલા અહીંથી જવાનું છે. આ મોર મોર હાલ્યો એ તું ખાલી મારી વાહો વાંચ તને બધો ટપ્પો પાડી દો. પેલી વાર શો કે નહીં. જય ગિરનારી. હા ડુંગરો સડીને વૈયા છે ઠેઠ ગુરુ દત્તાત્રેય. હવે તો બેઈ ગયા છે અહીંયા કમડળ કુંડે પ્રસાદી લઈ આવ્યા. આ બે તો કઈ માવો ખાતા નથી. મેં કીધું માવો ખાઈ લઈ પછી જઈએ આપણે. કમડળ કુંડે પ્રસાદી લઈ લીધી છે. હવે ઉતરવાનું છે. તો આપણે હવે આ વિડીયો અહીંને એન્ડ કરવાનો છે. તો મળીએ આપણે એક નવા વિડીયોમાં. જય गिरनारी। और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के